અમદાવાદમાંથી મળી રહ્યા છે કે જ્યાં ફરી એક વખત કાતિલ રફતારનો કહેર સામે આવ્યો છે। જી હા, વિગતો અમે તમને આપી દઈએ કે જ્યાં અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં બેફામ કાર ચાલકે માસૂમનો જીવ લીધો છે। નહેરુનગરમાં કાર ચાલકે પાર્કિંગમાં રમતી બાળકીને કચડી હોવાની વિગતો અહીંયા મળી રહી છે। કલાનિકેતન સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડની જ બાળકીનું મોત થયું હોવાની વિગત મળી રહી છે। પાર્કિંગમાં રમતી બાળકીને કાર ચાલકે ટક્કર મારીને કચડી હોવાની વિગત। સંવાદદાતા હરીન માત્રાવાડિયા વધુ વિગત આપી રહ્યા છે। હરીન, પૂરી વિગત। બિલકુલ, જે રીતે આ જે સમગ્ર સીસીટીવી સામે આવ્યા છે, ગઈકાલ રાતનો બનાવ છે અને જે સીસીટીવીમાં દેખાય છે કે ડ્રાઈવરે પહેલા પોતાની કાર છે રિવર્સ લીધી હતી અને ત્યારબાદ જ્યારે તે ઉભો હતો ત્યારે બાળકી છે તે કાર આગળ આવી ગઈ હતી અને અચાનક જ જ્યારે કાર ચાલકે છે કાર પોતાની હંકારતા જે બાળકી છે તે કાર નીચે આવી ગઈ હતી। જોકે સમગ્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પાર્કિંગમાં સમગ્ર ઘટના બની હતી। નહેરુનગરનો જે કલાનિકેતન સોસાયટી છે ત્યાંના સિક્યુરિટી ગાર્ડ છે તેની જ આજે દીકરી હતી અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। જોકે સમગ્ર ઘટનાને લઈને એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગંભીર જે કલમો સાથે ગુનો નોંધી અને આગળની તપાસ શરૂ કરી છે।